નમસ્કાર મિત્રો, એક નવા વ્લોગમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે અમૃતસરથી થોડા એક આગળ 20-25 કિલોમીટર આગળ ગઈકાલના નીકળ્યા હતા અમૃતસરથી કુલ્લુ જવા માટે, પરંતુ રાતનો સમય થઈ ગયો હતો, રાતે 10 વાગી ગયા હતા, 10-11, અને પછી આપણે રોકાઈ ગયા અહીંયા રસ્તા વચ્ચે. આ રીતના આપણી હોટલ છે, આ હોટલે આપણે રોકાઈ ગયા. ફેમિલી છે એટલે વધારે ખેંચાય એવું નહોતું. મિત્રો તમે જોઈ શકો છો કે અરે અમૃતસરથી જલંધરવાળો હાઈવે છે, તો અહીંથી આપણે જવાનું છે આ બાજુ કુલ્લુ મનાલી. મિત્રો સવારનું વાતાવરણ એકદમ સારું હતું, આવું વાદળ છાયું નહોતું કે વરસાદ નહોતો. હાલ ધીમો ધીમો સોટા પડે તો વરસાદ છે, પણ સવારે આવું નહોતું. પરંતુ એક અડધા કલાકની અંદર અહીંયા વાતાવરણ બદલાઈ જાય છે. એટલે કોઈ નક્કી નહીં હતું કે વેધર એટલે કે વાતાવરણ કેવું રહેશે એવું રહેશે ખબર નહીં, પણ એકદમ જોરદાર વાતાવરણ કરી દીધું, વરસાદનું વાતાવરણ કરી દીધું, થોડા છોટા પડે છે. તો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આજનો દિવસ કેવો છે, શું છે, કઈ જગ્યાએ જવાનું છે, તે તમામ વસ્તુ હું વિડીયોની અંદર બતાવવાનું છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે મિત્રો હવે સરસ નહીં કરી નહીં અને નીચે આવી ગયો. હવે આવે છે નાસ્તો કર્યા બાદ આપણે અહીંયાથી નીકળશું આગળ કુલ્લુ મનાલી તરફ. તો મિત્રો આપણે હવે હોટલમાંથી નીકળી ગયા છીએ, અને તમે જોતા આજનો વરસાદ આવતો હતો, પાછું વાતાવરણ ચેન્જ થઈ ગયું. એટલે અહીંયા એવું હતું નહીં કે ભાઈ વરસાદ આવે તો વરસાદ ચાલુ આવે, જેમ આપણું ગુજરાતમાં હોય ગમે ત્યાં અડધા કલાકમાં 15 મિનિટમાં વેધર એટલે કે વાતાવરણ ગમે ત્યાં ચેન્જ થઈ જાય. એકદમ મસ્ત ખૂબસૂરત વાતાવરણ થઈ ગયું છે. હવે આપણે જઈ રહ્યા છીએ મનાલી બાજુ. મનાલી આપણો અહીંથી લગભગ 350 થી 400 કિલોમીટર આસપાસ પડે છે. તો જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ ત્યાં, પછી ત્યાં જઈને હું તમને બતાવું કે હવે મનાલી કેટલા વાગે પહોંચ્યા, કઈ રીતના પહોંચ્યા તે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો મનાલી હજી ઘણું બધું બાકી છે, 182 કિલોમીટર, પણ તમે જુઓ અહીંના રસ્તા કેવા ખતરનાક. આજુબાજુ એકદમ પહાડી એરિયા છે, અને રસ્તાનું કામ ચાલુ છે અત્યારે, જે તમે અહીંથી જોઈ શકો મિત્રો. ખતરનાક સિંગલ પટ્ટી રોડ જેવું સારી, હોમાંથી એ સાધન આવશે ને આ રીતના જ્યાં ભાઈ એ ઉપર ઢાળવાળો રસ્તો છે. તો તમે નિહાળ શકો આ રસ્તા કેવા છે, શું છે. તો મનાલી કેવું છે તે પણ હું બતાવવાનું છું, ત્યાં જતાં પહેલાં રસ્તાઓ કેવા છે તે પણ હું બતાવવાનું છું. તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો અને કોમેન્ટ કરજો. મિત્રો તમે જોઈ શકો છો કે આજુબાજુ રસ્તાનું કામ ચાલુ છે, અને કેવડા મોટા ડુંગરા કાપીને આ રસ્તો બનાવવામાં આવે છે. જોરદાર જગ્યા છે, આજુબાજુ ડુંગરા વચ્ચે થઈ અને જવાનો રસ્તો આ રીતના બનાવવામાં આવે છે. તો મિત્રો એ તો રસ્તો કાપીને આપણે આગળ હેડ્યા, અને પાછી ટનલ આવે છે, ટનલમાં આવી જાય એમ્બ્યુલન્સ, તો આપણે એ સાઈડ આપી અને જતા રહીએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ. મિત્રો પાછી ટનલ આવી જો આ ટનલ નંબર 2 છે. બહુ નાની છે પણ ખરી ટનલ નાની છે, પણ ટનલ તો સર જે મિત્રો તમે અહીંયાથી જોઈશું આ ટનલ કેવી છે, શું છે તે. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ મનાલી. અમૃતસરથી આગળ નીકળીએ મનાલી જઈએ, મનાલી જતા આવે કુલ્લુ. અને આપણે જ્યારે મનાલી જઈએ અને મનાલી જતા પહેલાં મનાલી તો બરાબર, પણ તે પહેલાં જે વચ્ચે રસ્તાઓ આવે અને ત્યાંનું વાતાવરણ, ત્યાંનું આજુબાજુનો નજારો કેવો છે તે હું તમને બધા એકદમ જોરદાર મિત્રો તમે જોયો હું તમને બતાવું. મિત્રો આ છે નદી, જોરદાર નદી દેખાય છે મિત્રો. હાલ હજી ચોમાસું નથી, વરસાદ નહીં આવતો, તો પણ આટલું પાણી જાય ચોમાસું કેટલું જતું હશે. મિત્રો ખાલી જુઓ તમે નજારો યાર,
એકદમ લીલોતરી તમને જોવા મળશે. થોડો ધુમ્મસ વાતાવરણ છે. આ બાજુ જુઓ, એકદમ મજા પડી જાય તેવું વાતાવરણ તમને જોવા મળી રહે. તો મિત્રો હજી તો આપણે મનાલી પહોંચ્યા નહીં, મનાલી પહોંચવાનું બાકી છે. મનાલી પહોંચેલું વાતાવરણ કેવું છે તે પણ હું બતાવીશ તમને, ઝૂમ કરીને બતાવું મિત્રો. જોવા ખાલી જગ્યાએ નદીનું પાણી ખળખળાટ જાય છે, ખળખળાટ નદીનું પાણી જાય છે મિત્રો. જોવાની ખૂબ મજા પડી જાય. કોઈક વાર આવો, મનાલીની મુલાકાત લેજો, જીવનમાં લેતા જેવી છે આ જગ્યાની. ખૂબ સુંદર અને સરસ એવી જગ્યા છે, મજા પડી જશે. આ રીતે ડુંગરા કાપી રસ્તા બનાવેલા છે, જબરજસ્ત જગ્યા દેખાય છે. જો આપણે ગાડી પાર્કિંગ કરી દઈએ સાઈડમાં કરી અને પછી આપણો વતન ઊભા રહ્યા અને કીધું આપણે જોઈ લઈએ. ખતરનાક લાગે. તમે તો વિડીયોની અંદર બનાવી રહેજો. મનાલી કેવું છે એ પણ હું બતાવવાનો છું, તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ છેક મનાલી પહોંચવા, કુલ્લુમાં આવી પહોંચ્યા છીએ. તો મિત્રો અમે કુલ્લુ આવ્યા તેવા અહીંયાથી નદી જતી હતી એ વખતે અહીંયા રાફ્ટિંગ ચાલુ છે, તો અમે જોવા માટે ઊભા રહી ગયા. હું મિત્રો નજીકથી તમને નદી બતાવું, રાફ્ટિંગ કેવું થાય તે બતાવું. તો મિત્રો જુઓ આ લોકો કઈ રીતના રાફ્ટિંગ કરે છે તે. આ નદી ચાલુ છે અને આ રીતના આ કાવ્યા કશિશને બધું આવી ગયો છે. રાફ્ટિંગ આ રીતના થતું હોય છે, ખૂબ જ મજા આવી જાય, લોકો મજા કરે છે. જબ્બર મજા પડી જાય એવી આ નદી છે અને જગ્યા પણ મસ્ત છે. આ કુલ્લુમાં આવેલી આ જગ્યા છે. કોઈક વાર આવો, ફેમિલી સાથે પણ મજા આવશે. ફેમિલી સાથે આવવા માટે સમય આવે બસ. જુઓ મિત્રો, નજીકથી પાણી બતાવી દો તમને, મસ્ત નજારો આવે એકદમ. અને હાલ એકદમ ઠંડી જેવું વાતાવરણ છે, થોડું ઠંડી લાગે છે. કાવ્યા એવું કેવું છે? મજા પડી? કશિશ પણ આવી જાય. આ જીરા પથરો પર ચો ચડે છે એ જોન તો ચડી જાય, મજા આવી જાય. તો મિત્રો વિડીયોમાં બને રહેજો અને કેવું લાગે તે પણ મારે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો બીજું એ આવે છે રાફ્ટિંગ, બતાવું. જો આવે છે ને જબરજસ્ત મજા આવી જાય એવી જગ્યા. મિત્રો કોઈ પણ આવો મજા કરે. હા આવે ને બેટા, આ દેખાય ને? હા, એને રાફ્ટિંગ કહેવાય. હવા ભરેલી હોય અને એને આપણે પેલું નહીં લાયા બંભોલામાં હવા ભરીએ પછી મૂકીએ ને એવું બધું કરીએ ને, એવું કહેવાય એનું. જો મસ્ત જગ્યા. વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો.